વન વિચરણની અંદર બે વાત મારા હૃદયમાં બહુ સ્પર્શી ગઈ છે. એક પુલ્હાશ્રમની અને એક માન સરોવરની. અમે 2 વખત હું માન સરોવર ગયો છું, પણ 5 મિનિટ જો બહાર રહેવું હોય, માન સરોવરના કિનારા ઉપર 5 મિનિટ જો આપણે ઊભું રહેવું હોય તો આપણા હાડકા ખખડી જાય. આમ ડૂબકી, આમ માન સરોવરમાં ડૂબકી લગાવી હોય તો આપણે ધુજારી વસોટી જાય, તમારી ચામડી ઉતરી જાય. ખાલી એક રાત રહો, અત્યારે રહેવાની ધર્મશાળાઓ છે એમાં રહીએ તો આપણી ચામડી ઉતરી જાય. મારો પ્રભુ નીલકંઠ વર્ણી 5 દિવસ રહી, 5 દિવસ ઉગાડા શરીરે, દિવસમાં 3 વાર માન સરોવરે સ્નાન કર્યું છે. તાળીઓથી વધાવો મહારાજ. કેમ રહ્યા છીએ? કોના માટે? કોના માટે? શા માટે? એને તપ કરવાની શું જરૂર હતી? એને માન સરોવર જોયું નહોતું? આ વાતને જો આપણે યાદ નહીં રાખીએ તો આપણા જેવો કોઈ કૃતજ્ઞ નહીં હોય. આપણા કલ્યાણ માટે મહારાજ વન વિતરણ કરે છે, આપણા કલ્યાણ માટે માન સરોવરમાં સ્નાન કરે છે. શું પ્રભુએ કર્યું છે? ગંડકીની 108 ધારા. એક વાર સ્નાન કરવું મુશ્કેલ પડે આપણને, શરીરનું લોહી થીજી જાય. આજે તો કેટલા સાધનો થઈ ગયા છે. મહારાજ એવામાં ઉઘાડા શરીરે સ્નાન કરે છે. એમાં ઉઘાડે સ્નાન કરીને પછી ધાબળા નથી ઓઢતા, એ કાન ટોપી નથી પહેરતા, મોજા નથી પહેરતા. આકાશમાં વીજળી ઝબૂકે છે, પવન ફૂંકાય છે, ઝાડવાઓ પડી જાય આવો પવન ફૂંકાય છે, મુશળધાર વરસાદ આવે છે, અને એમાં એક પગે રહીને સૂર્યનારાયણની ઉપાસના કરે છે, ભજન કરે છે, તપ કરે છે. અને ત્યારે મારી માં, મારો બાપ, ધર્મ અને પિતા એના હાડકા ખખડી ગયા છે, એની ધીરજ ખૂટી છે. અને મા બાપ પુરુષોત્તમ નારાયણ પોતાના પુત્ર નીલકંઠ વર્ણિની સેવામાં ત્યાં હાજર થયા છે. મહારાજ એટલે અહીંયા પધરાવ્યા છે વરતાલની અંદર. એક પગે મહારાજ તપ કરે, એક બાજુ માં ભક્તિ દેવી અને એક બાજુ ધર્મપિતા પ્રભુને ઝાલી રાખે છે. શરીર હાવ કૃચ્છ થઈ ગયેલું છે. કોઈ પથ્થર મારે તો પાણીનું ટીપું નીકળે, પથ્થર મારે તો લોહી ના નીકળે. માનો ભાગ સૂકવી દીધો. શરીરમાં જે પ્રકૃતિનો ભાગ છે, માતાનો જે ભાગ રુધિર છે, એ મહારાજે સૂકવી દીધું છે. હાડકા સિવાય કઈ રહેવા નથી દીધું, ચામડી સિવાય કઈ રહેવા નથી દીધું. મલોખડા જેવું શરીર થઈ ગયું છે. મુશળધાર વરસાદ આવતો હોય, પવન ફૂંકાતો હોય, ત્યાં કાયમ રહેનારા ઋષિ મુનિઓના હાડકા ખખડી જતા હોય, આશ્ચર્ય થતું હોય. એવામાં જયારે પ્રભુ તપ કરે છે ત્યારે મા બાપ ત્યાં આવ્યા, ધર્મ અને ભક્તિ ત્યાં આવ્યા છે. અને પ્રભુને એમણે ત્યાં બંને બાજુમાં ઉભા રહી અને ઝાલી રાખ્યા છે. મહારાજ તપ કરે છે. ભરતજીનું આખ્યાન મહારાજ યાદ રાખે છે. આપણા માટે આ લીલા કરે છે. રખે ભરતજી મૃગલીના બચ્ચામાં જેમ બંધાણા, એમ મને કોઈ જગ્યાએ બંધન ના થાય. મહારાજ તમને શું બંધન હોય? અમારા બંધન તોડવા માટે તમે આ લીલા કરો છો.